સવારમાં આપણે નીકળી ગયા ગવારફળી વીણવા માટે, શાક કરવું છે એટલા માટે. તો આપણે ખેતરમાં તો વાવી છીએ તો તમને બધાને ખબર જ છે, એટલે ક્યાંય લેવા જવું ના પડે, ખાલી વાટકો લઈ અને ખેતરમાં વીણવા આવવું પડે. તો જુઓ ગવારફળી તો બહુ બધી છે અને કોઈ લેતું પણ નથી. અને આ એકદમ ઓર્ગેનિક, મતલબ કે કોઈ પણ દવા વગરની, કોઈ પણ ખાતર વગરની છે. અમે હજુ સુધી આ શાકભાજી વાવ્યું ને એમાં કોઈ પણ દવા કે કોઈ પણ ખાતર નાખ્યું નથી. તો એકદમ મસ્ત હેલ્ધી ઓર્ગેનિક છે. તો ખૂબ બધી અત્યારે તો વળગી છે. હાલ તો અમે ઘરે શાક બનાવી ખાઈએ છીએ. તો ચલો હું ફટાફટ વીણી લઉં. જુઓ એકદમ મસ્ત ચકાચક. પહેલાં કેમ ટ્રેક્ટર ચાલુ કર્યું એને કશું જપ થતી નથી. ચલો હું પહેલાં ફળીઓ વેણી લઉં. તો ગાઈસ આપણે ફળીઓ વેણી લીધી છે અને ચાલો હવે ઘરે તો ગાઈસ જોવો ફાઇનલી હવે અમારી બાજરી એકદમ પાકીને રેડી થઈ ગઈ છે, વાઢવા માટે આવી ગઈ છે. પણ યાર આવી ગરમીમાં બાજરીનું કામ કરવું એટલે બહુ મુશ્કેલ છે. બાજરીનો રોટલો ખાવો કંઈ સહેલો નથી. એન્ડ એમાંય બાજરીનો રોટલો ફોરએવર માય ફેવરેટ. અને બાજરીનું કામ મને બિલકુલ ગમતું નથી, કારણ કે યાર આ બાજરી છે ને કેમ ઉનાળામાં જ આવતી હશે. જુઓ આનું કામ પણ એટલું મુશ્કેલ હોય છે અને એમાંય પાછી એટલી ગરમી હોય છે. અને બસ બીજું તો હું શું કહું તમને. જુઓ બહુ સરસ બાજરી થઈ ગઈ છે. પણ ગાઈસ અમારી બાજરી છે ને આખી વચમાં પડી ગઈ છે. જો થોડું દેખાશે તમને, દેખાય તો જુઓ. ખબર નહીં કેમ પડી ગઈ છે, એટલે હવે વાઢવામાં પણ થોડું કાઠું રહેશે. શું મશીનથી વઢાવો કે શું કરો? અને મજૂરી તો તમને ખબર જ છે કેટલી મોંઘી છે. જો કેવો સરસ દાણો થયો છે બાજરીનો. અને આ છે અમારા ભેંસો માટે રજકા બાજરી. પણ ખબર નથી પડતી કે આ જે ઘાસ છે, ખોળ છે, એમાં રજકા બાજરી છે કે રજકા બાજરીમાં ખોળ છે. કારણ કે રજકા બાજરી કરતાં તો આ નિંદામણ, મતલબ કે કચરો વધારે છે. એટલે જે સમજો તે સાચું. પણ મને તો પહેલેથી કંઈક થાય છે કે યાર આવી ગરમીમાં બાજરીનું કામ કેમનું થશે? શું કરો? હવે જોઈએ શું થાય આગળ.